દર્શક મિત્રો, હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર બાય LG બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, હવે બાળકોને વેકેશન પડે ને એટલે આપણને વેકેશનમાં સૌથી પહેલાં તો મામાનું ઘર યાદ આવે. અને મામાના ઘરે જઈએ એટલે નાના નાની એકદમ ઉત્સાહિત થઈ જાય અને એમને એવું થાય કે હવે મારા બાળકને શું નવા નવા નાસ્તા આપું, કંઈક અલગ ડિફરન્ટ વર્ઝન મારે એમને ખવડાવવું છે. અને તમને એવું થતું હોય કે એવું તો શું હશે, તો હવે આજે તમારું જેટલું પણ કન્ફ્યુઝન હશે ને એ દૂર થઈ જવાનું છે. તમને જે વાનગી મળવા જઈ રહી છે એ એકદમ ઇઝી છે, ઇન્સ્ટન્ટ છે અને બાળકોને તો ખૂબ ભાવે, પેટ ભરાઈ જાય એવી વાનગી બનવા જઈ રહી છે. જી હા દર્શક મિત્રો, સૌથી પહેલી વાનગી આપણા મહેમાન બનાવવા જઈ રહ્યા છે તેનું નામ છે બ્રેડ ઇડલી. ઇડલી તો આપણે ખાઈએ જ છે, પણ આજે બ્રેડ ને ઇડલી આ બંનેનું કોમ્બિનેશન થવાનું છે. તો ચાલો આ લાજવાબ રેસિપીની કરીએ શરૂઆત અને આપણા મહેમાનને પણ મળીએ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે અંજુબેન આપણી સાથે જોડાઈ ગયા છે. અંજુબેન, આપનું સ્વાગત છે વાનગીના રસોડે. તો આજે તમે બ્રેડ ઇડલી લઈને આવ્યા છો, એટલે વાનગી વિશે તો આપણે વાત કરવાના છીએ, પણ સૌથી પહેલાં થોડો તમારો પરિચય પણ આપણા વ્યુઅર્સને આપી દો. બિલકુલ, હું અંજુ મુંદ્રા છું. જય શ્રી કૃષ્ણ. બેઝિકલી તો હું ટીચર છું, પણ આ મારી હોબી છે. અલગ અલગ જાતની રેસીપી બનાવી અને તમારા સુધી પહોંચાડવી એ મારું પેશન છે. એટલા માટે અત્યારે હું આ જ કામ કરી રહી છું કે કેવી રીતે તમને લોકોને હેલ્પ કરી શકું અને નવી નવી વસ્તુ તમને ઇન્ટ્રોડ્યુસ કરી શકું. વાહ! એટલે અંજુબેન, તમે પેશન અને પ્રોફેશન પણ બનાવ્યું છે. આના વિશે પણ હજી ઘણું જાણવું છે, પણ વાનગી બનાવતા બનાવતા તમારી સાથે વાત પણ કરીશું. બિલકુલ. પણ સૌથી પહેલાં તો આજે બ્રેડ ઇડલી ખરેખર એકદમ ડિફરન્ટ, ઇન્ટરેસ્ટિંગ લાગી રહી છે વાનગી. તો એના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ આપણે. બિલકુલ. સૌથી પહેલાં તો તમારે આ બ્રેડ લેવાની છે, જેને છોકરાઓને શું આપણે એવું કહીએ છીએ ને કે પહેલાં એ લોકો આંખોથી ખાય, અટ્રેક્ટિવ હોય તો લોકોને મજા પડી જાય. એટલે આ લોકોને છે ને વાટકીના સર્કલથી એને કટ કરવાની છે અને એની ઉપર આપણે આ બટેકાનું મિશ્રણ લઈશું, જે બિલકુલ તીખું હોતું નથી, છોકરાઓને બહુ ભાવે છે. એની સાથે પછી આ દહીં છે, એ લાઇટ વઘારેલું છે ઘીમાં, અને ગ્રીન ચટણી છે અને આ ચાટ મસાલો છે. બસ આપણે આટલું જ જોઈએ છે. યસ, એટલે ઘરમાં હંમેશા બિલકુલ અવેલેબલ હોય છે. યસ, તો કરીએ શરૂઆત. હા બિલકુલ. સૌ પ્રથમ આ બ્રેડનું એક કટ લઈને એની ઉપર સહેજ આપણે પાણીનું આ લગાવી અને પછી એની ઉપર આપણે આ બટેકાનું મિશ્રણ લગાવીશું. અને પછી સેજ બટર કાં તો તેલ થોડું એને ગ્રીસ કરીશું અને આને આપણે ઊંધું મૂકી દેવાનું છે બટેકાના સાઈડ ઉપર. ઓકે, બરાબર. બીજું પીસ પી લઈ લઈએ. આને પણ આની ઉપર મૂકી દેવાનું છે અને પછી આની ઉપર આપણે જે દહીંનું મિશ્રણ બનાવ્યું છે ને એ એની ઉપર લગાવી દેવાનું છે. હવે એને 2 થી 3 મિનિટ માટે મૂકી દઈશું અને આને થોડું સ્લો કરી દેવાનું છે. તો હવે આપણે 5 મિનિટ રાહ જોઈશું. એને થોડું ક્રિસ્પી બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી એને થવા દઈએ આપણે. ઓકે, તો 5 મિનિટ થાય ત્યાં સુધી તમારી સાથે થોડી વાત પણ થઈ જાય. બિલકુલ. મેં પહેલાં જ કહ્યું કે તમે પેશન અને પ્રોફેશન બનાવ્યું છે, એટલે અંજુબેન તમે ઘણું બધું મેનેજ પણ કરતા હશો. હા. એટલે હવે સૌથી પહેલાં તો એ પૂછવા માંગીશ કે એવું ક્યારે વિચાર આવ્યો કે મારું આ કુકિંગનું પેશન છે, હવે પ્રોફેશન બનાવી દેવું છે ને? જ્યારે કોરોના કાળ સ્ટાર્ટ થયું ત્યારે બધાને બહુ હેરાનગતિ હતી. ત્યારે અમે લોકોએ ઘરમાં બનાવવાનું ચાલુ કર્યું. એમાંથી ધીમે ધીમે આજુબાજુના લોકોને ફ્રેન્ડ સર્કલમાં ગમ્યું અને એવી રીતે ધીમે ધીમે સ્પ્લિટ થતાં
આખું સાઈબાગ કવર થયું અને પછી ધીમે 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 મારું એક ક્લાઉડ કિચનમાં કન્વર્ટ થઈ ગયું. અરે વાહ, એના માટે સૌથી પહેલાં તો આપને બિગ કોંગ્રેચ્યુલેશન્સ. Thank you. અને આજે જેટલા પણ આપણી ગૃહિણીઓ જોઈ રહ્યા છે એને આજે તમે ખરેખર ઇન્સ્પાયર કરી રહ્યા છો. હા જી. તો અંજુબેન, અમને નવી નવી વાનગી ખાવાની ઈચ્છા થાય ને એટલે તમારા રેસ્ટોરન્ટમાં તો અમે આવીશું જ, પણ આવી રીતના આપણે વાનગીના રસોડેથી તમે જે આ વાનગી અમારા વ્યુઅર્સ સુધી પીરસી રહ્યા છો, બસ આવી જ રીતના આપણે હજી પણ કંઈક ડિફરન્ટ વાનગી એમના સુધી પહોંચાડીશું. હા બિલકુલ. એટલે અંજુબેન, જે સાઉથ ઇન્ડિયન ફૂડ લવર્સ હશે ને એને તો આજે ખરેખર મજા પડવાની છે. ખરેખર આ કોમ્બિનેશન બહુ જ સરસ છે. Yes. અને પેટ માટે પણ એકદમ લાઇટ છે. બિલકુલ. આની સાથે આપણે આ ગ્રીન ચટણી સર્વ કરવાની છે. ઓકે. આ રેડી છે, ટેસ્ટ કરો અને વાહ. બતાવો. અંજુબેન, થેન્ક યુ સો મચ આ વાનગી આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડી. બિલકુલ. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો બ્રેડ અને ઇડલી, જો આટલું મસ્ત કોમ્બિનેશન મળતું હોય ને આપણને તો એકવાર તો ટ્રાય કરાય જ, અને એ પણ પાછું એકદમ ઇઝી ને ઇન્સ્ટન્ટ બની જાય એટલે વિચાર આવ્યો અને બની ગયું. તો અચૂકથી તમે પણ ટ્રાય કરજો. હવે બીજી વાનગી પણ ખૂબ જ સરસ છે, એ પણ શીખે, પણ અત્યારે લઈ લઈએ એક નાનકડો બ્રેક. બ્રેડ ઇડલી બનાવવાની સામગ્રી: બ્રેડ, બટાકા, હળદર, મીઠું, દહીં અને રાઈ.